જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં અમુક એવા ફતવાઓ હાલમાં ફરતા થયા છે કે જે ગોપાળાનંદ સ્વામીની વાતોને ખોટી માને છે તે સત્સંગમાંથી કે બહાર થઈ જશે, એટલે કે સત્સંગમાંથી પડી જશે। એક ફતવો મારા હાથમાં ફરતો આવ્યો। આવાને અમે જાહેરની અંદર ઓપન ચેલેન્જ કરીએ શાસ્ત્રાર્થ માટે, બરાબર, કે ગોપાળાનંદ સ્વામીની વાત છે તે તમે સત્ય સાબિત કરી આપો, બરાબર, તો અમે આપોઆપ સત્સંગમાંથી ચાલ્યા જઈશું। જાહેરની અંદર પ્રતિજ્ઞા લઈએ છે, સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા ત્યાગ કરીને, તિલક ચાલો કંઠી આદિક ત્યાગ કરીને અમે બીજા ઇતર સંપ્રદાયમાં ચાલ્યા જઈશું। જે પણ ગુરુ ચિલકાઓ જે સાંભળી લેજો, બરાબર, જાહેરમાં તમને શાસ્ત્રાર્થ માટે લલકારું છું। આ જે ગોપાળાનંદ સ્વામીની વાતને સાચી માને છે તો વાતના 2-4 પ્રસંગ છે, તેના જવાબ આપે। ખાસ કરીને ગોપાળાનંદ સ્વામીની વાતની અંદર એક એવી વાત લખવામાં આવેલી છે કે વ્યાસ સૂત્રની અંદર એવું લખેલું છે કે જે અવતારો છે તો એની જે ઉપાસના ભજન ભક્તિ કરે તે ધામમાં લઈ જાય એમ કે। એટલે આ વાત વ્યાસ સૂત્રમાં કાં લખેલી છે તેનું સ્પષ્ટ રીતે એનું સ્થાનક આપો, કારણ કે ગોપાળાનંદ સ્વામીએ પોતે સ્વયં જાતે જ વ્યાસ સૂત્ર ઉપર ટીકા ભાષ્યની રચના કરેલી છે। તો આવું ગોપાળાનંદ સ્વામીના વ્યાસ સૂત્રના ટીકા ભાષ્યની અંદર 4 સૂત્રની અંદરથી કોઈ પણ જગ્યાએ એક પણ આમાં મળતો આવતો નહીં। 4 અધ્યાય છે, બરાબર, એની અંદર બીજા 4-5 છે, એમ કરીને જે વ્યાસ સૂત્ર સમગ્ર છે તેની અંદર કોઈ પણ અધ્યાય કે કોઈ પણ સૂત્રની અંદર આ જે ગોપાળાનંદ સ્વામીની વાતની અંદર જે બંધ નાખવામાં આવેલો છે કે વ્યાસ સૂત્રની અંદર આવું લખવામાં આવેલું છે। બહુ લાંબી વાત છે, બરાબર, એ આગળ 1-2 વિડીયોના બનાવેલા છે, એટલે એમાં ખેંચતાણ કરતો નથી હું, ત્યાંથી જોઈ લેવું, બરાબર, મુમુક્ષુએ। એટલે આ વ્યાસ સૂત્રની અંદર જે લખેલું છે કે જે અવતાર જે છે તેને જે ભજે છે તેના જે ઉપાસકો મુમુક્ષુ છે તે ધામને પામે। તો આવું વ્યાસ સૂત્રમાં કાં લખેલું છે તે જણાવે, અને ગોપાળાનંદ સ્વામીએ એ સ્વયં જાતે જ આ વ્યાસ સૂત્રનું ટીકા ભાષ્ય કરેલું। જો ખરેખર ગોપાળાનંદ સ્વામીની વાત ગોપાળાનંદ સ્વામીએ કીધી હોતે, હાલમાં કેટલાક જે બનાવટી કહેવાતા પાખંડી, ઢોંગી, બંડિયા, ખૂણિયા, જ્ઞાન ધરાવનારા એવી પ્રતિજ્ઞા જાહેરની અંદર ગુરુ ચેલા કરે છે કે આ વાતો છે તે તો સાચી છે, ગોપાળાનંદ સ્વામીને અમે 6ઠ્ઠી પેઢીના છીએ, અને ચૈતન્યાનંદ સ્વામી જે છે તેણે સ્વયં કે લખેલી છે, તેના ખરડા અમે જોયા છે, પટારામાંથી અમને આ નીકળ્યા છે, એમ કરીને જે બધી પ્રતિજ્ઞાઓ જે કરે છે આ લોકો। અને વચ્ચે તો હમણાં લગભગ સારંગપુરની બાજુમાં એક આવેલ પ્રસાદીના ગામની અંદર ગુરુ ચેલાનો એક સંવાદ બી મેં સાંભળેલો હતો લગભગ 5-7 વર્ષ પહેલાં। તો એની અંદર એક ગુરુ ચેલાને કહે છે ને ચેલો અત્યારે એમાં ભ્રમ ફેલાઈ ગયેલો છે, ચેલો અત્યારે ગુરુને છોડીને ચાલ્યો ગયો, બરાબર। તો આ ગુરુ ચેલાના સંવાદની અંદર ચેલાને ગુરુ પૂછે છે કે આ વાત સાચી છે? ત્યારે ચેલો જાહેરની અંદર ડીંગ મારતા કહે છે કે હા ગુરુ, એ કે સાચી છે, એમ કે મેં જાતે તપાસી છે, એમ કે આ બધી કે લાઇબ્રેરીની અંદર છે ને એમાં આવું ડીંગ હાંકતા એમ કહે કોઈ હાલી મવાલી એમ કે આ વાતો લખી નથી, એમ કે એવું શબ્દ વાપરે છે, હાલી મવાલી એવો શબ્દ વાપરે છે, બરાબર। એ કહેવાતો એક ભ્રમ ફેલાવનાર સાધુ હતો, અત્યારે તો એના ગુરુને છોડીને ચાલ્યો ગયો છે। તો એ એમ કહે છે આ તો એમ કે ચૈતન્યાનંદ સ્વામી જે છે એનું પાછું નામ સિદ્ધ દશાને પામેલા હતા, અને ગોપાળાનંદ સ્વામીના શિષ્ય પરંપરામાં એના બધી બહુ મોટી બણગા ફૂટે છે। તો અમે ગુરુ ચેલાને બી પડકારીએ જાહેરની અંદર, બરાબર, તમે આ જે હાલી મવાલી આદિક જે બધું તમે કહો છો, હાલી મવાલી નથી લખી, હું તો ક્યાં હાલી મવાલી તો બહુ સારા કહેવાય, આ તો કોઈ મોટા મહા અસુરે આ લખેલી વાત છે। કારણ કે ગોપાળાનંદ સ્વામીના નામે આવું જે બનાવટી કાવતરું બનાવવું એ તો મહા મોટો અપરાધ છે, મોટો પાખંડ છે, બરાબર। આવી વાતો જે છપાઈને વેચે છે એ ભગવાન સ્વામિનારાયણની પર મહા મોટા દ્રોહી છે। આવી વાતો વાંચવી, રાખવી, વસાવી એ સંપ્રદાય માટે બહુ મોટું ઘાતક છે। હાલની અંદર સંપ્રદાયની અંદર જે બધા તોફાનો ઉપડા ત્યારે બધા કહેવાતા ગુરુ ચેલકાઓ કાં ચાલ્યા ગયા હતા, ગોપાળાનંદ સ્વામીના સામર્થ્યવાળા જે બધા સામર્થ્ય બતાવે છે, અમે 6ઠ્ઠી પેઢીના 7મી પેઢીના અમે છીએ ગોપાળાનંદ સ્વામીના, ને અમારા ગુરુજી તો આમને ફલાણાને ઢીકણા ને આલા હાલી મવાલીવાળા બધા જે કહેવાતા ચેલા, ભ્રમ ફેલાવનાર ચેલાઓ બધા કેમ જવાબ આપવાના આવતા નથી? જાહેરની અંદર આવો, શાસ્ત્રાર્થ કરો, બરાબર, કહેવાતા સંપ્રદાયની બહારવાળા જે સ્વામિનારાયણ ભગવાન નથી એવા બધા જે પ્રશ્નાર્થ ચિહ્ન જે બતાવે છે તો એને કેમ તમે શાસ્ત્રાર્થ કરી, અથવા તો તમારી સામર્થ્ય કે ઈશ્વરે બતાવીને કેમ બહુ બતાવતા નથી કે સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે, સર્વોપરી ભગવાન છે? એટલે માપમાં રહ્યો, બરાબર, માપમાં રહ્યો તો સારું છે। બાકી હું તો લગભગ હું જન્મો ત્યારથી નાનપણથી હું મંદિર જાઉં છું, બરાબર, રામપરા મંદિર સુરતમાં, અને મારી ઉંમર અત્યારે લગભગ 55 વર્ષની થઈ છે।
ને હું સત્સંગમાં લગભગ હું ભણી રહ્યો કોલેજ પછી મને 30-35 વર્ષ થયા ત્યારથી હું સમજણો થયો ત્યારથી સત્સંગમાં હું બધું અભ્યાસ કરું છું. સારા સદગુરુઓને મેં સેવેલા છે અને વડતાલમાં કહેવાતા જે ખરેખર ગોપાળાનંદ સ્વામીની વંશની અંદર આવનારા જે છે સાધુઓ તેનો મેં સમાગમ કર્યો છે. બધાને પૂછીને બધું જોઈને હું કોઈ પણ નિવેદન આપું છું. આ બધા જે પણ આ પોતાને ગોપાળાનંદ સ્વામીના 6ઠ્ઠા ને 7મા વંશના તરીકે ઓળખાવે છે એ તમામ પ્રાઇવેટ મંદિરવાળા છે. એને કોઈ પણ એક બી મંદિર છે તે લક્ષ્મીનારાયણના તાબે નથી. જાહેરની અંદર આવીને કહે કે અમે કયું મંદિર તાબે કરેલું છે બતાવે, બરાબર. એટલે આ બધા ફક્ત ને ફક્ત લોકોને ખોટા માર્ગે ભટકાવી રહ્યા છે. બીજો પ્રશ્ન પૂછું છું, બરાબર. એની અંદર એમ લખવામાં આવે છે કે અવતારો તો ભગવાન સ્વામિનારાયણના સેવક છે, બરાબર, ચાકર છે, આવા શબ્દો વાપરેલા છે. ભગવાન સ્વામિનારાયણ તે તેના સ્વામી છે. સ્વામીનો મતલબ શું થયો? અવતારો છે તે શ્રીજી મહારાજના સેવક છે. આવી બધી વાતનો એક વિડીયો અલગથી બનાવેલો, બરાબર. ત્યાં બહુ વિસ્તારથી ઉલ્લેખ કરેલો કઈ વાતને કઈ હિસાબે એનું ખંડન બી કરેલું શાસ્ત્ર આધારે. તો આ વસ્તુ પણ જાહેરની અંદર બતાવે, કારણ કે ગોપાળાનંદ સ્વામીએ જે પોતે શ્રીમદ ભાગવત જે પુરાણ છે તેના પર પણ ટીકા કરેલી. તો શ્રીમદ ભાગવત પુરાણના 10મા સ્કંદના 10મા અધ્યાયના 50મા શ્લોકની અંદર 10-10-50ની અંદર માફ કરજો 10મો સ્કંદ 50મો અધ્યાય અને 10મો શ્લોક, બરાબર. 10-50-10 તો 10મો સ્કંદ 50મો અધ્યાય અને 10મો શ્લોક તેની અંદર સ્પષ્ટ રીતે અનન્યોપી ધર્મ રક્ષાયતે નામનો જે શ્લોક આવે છે તેની અંદર સદગુરુ શ્રી યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે આ જે શ્લોક છે તેની ટીકાની અંદર એવું લખેલું છે કે આ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે સાક્ષાત બીજો જન્મ ધારણ કરીને આ શ્રીજી મહારાજ ઊભા થયા છે. આની જે ફોટોકોપી આદિ બધું સરદારથી પ્રકાશિત થયેલ સ્વામિનારાયણ નામનું જે સંપ્રદાય નામનું જે પુસ્તક છે તેની અંદર સમગ્રની વિસ્તારથી ચર્ચા કરેલી ફોટોકોપી બી છે, મૂળની સંસ્કૃતની ગુજરાતી બી કરવામાં આવ્યું, બરાબર. અને એની અંદર પછી આ જે ભગવાન વેદવ્યાસ રચિત વાસુદેવ મહાત્મ્યના પ્રમાણ આપવામાં આવેલા છે 18મા અધ્યાયના 42, 43 અને 44માં, બરાબર. કૃષ્ણ માયાવાળા આખા શ્લોક ટાંકીને. એટલે ગોપાળાનંદ સ્વામી તો સ્પષ્ટ રીતે આ શ્રીમદ ભાગવતના આ 10-50-10ની અંદર એવું કહે છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનનો જ બીજો અવતાર શ્રીજી મહારાજ છે. તો પછી આમાં ગોપાળાનંદ સ્વામીની વાતની અંદર નોકર ને ચાકર થઈ ગયા અવતારો શ્રીજી મહારાજના. આ તો સંપ્રદાયના કોઈ પણ ગ્રંથ સાથે મળતું નથી આવતું. ને ખરેખર જો આવા તો ઘણા છે દાખલા, બરાબર. ઘણી ચર્ચા કરી આગળ, પણ એ આપણે એ વાતની ચર્ચા નથી કરી. ગોપાળાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે જોઈએ તો પ્રસ્થાન ચતુર્શ્રય ઉપર ભાષ્ય કરેલું છે. તેમાં વ્યાસસૂત્ર છે, ગીતા છે, ઉપનિષદ છે કે ભાગવત છે. તો એણે પોતે સ્વયં જાતે પોતે આ જે લખેલા છે, બરાબર, ખરડાઓ પોતાના હસ્તલિખિત એની અંદર અને ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર બહુ મોટો વિરોધાભાસ આવીને ઊભો રહે છે. ગીતાની અંદર જોઈએ તો ગીતાનો મેં સ્પષ્ટ રીતે અભ્યાસ કર્યો, ગોપાળાનંદ સ્વામી કૃત ગીતા ભાષ્ય, તેની અંદર બી સ્પષ્ટ રીતે શ્રી કૃષ્ણ ભગવાન દેવકીનંદનને સર્વોપરી સર્વ અવતારના અવતારી અક્ષરધામાધિપતિ એવું સ્પષ્ટ રીતે ગોપાળાનંદ સ્વામી વર્ણન કરે છે. અને વાતોની અંદર તો અવતારોને ઉતારી પાડેલા છે ગોપાળાનંદ સ્વામીની વાતો. તો પછી કેવી રીતે આપણે માની શકીએ કે આ ગોપાળાનંદ સ્વામીની વાતો છે તે આ ચૈતન્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી થકી સાંભળી છે? આ તો ફક્ત ને ફક્ત એક કાવતરું છે. જેમ વિમુખો નન સંતોના નામે અને શ્રીજી મહારાજના નામે બધા સંવાદો ગોઠવે છે, તેમ આ બધા વાતોની અંદર સંવાદો ગોઠવેલા છે. મુમુક્ષો જાગો ચેતો આવા કહેવાતા પાખંડી ઢોંગી ગુરુઓથી અને આ જે ફતવા બહાર પાડીને જે જાહેરની અંદર કહે છે એવું, બરાબર. અમે તો સત્સંગમાં છીએ જ ને, દિવસે દિવસે અમે સત્સંગમાં આગળ ને આગળ જ રહીએ છીએ. કોઈ દિવસ અમે જાહેરની અંદર છાતી ઠોકીને કે અમે પેલું નિવેદન આપીએ છીએ, બરાબર, હોશો અવાજની અંદર કે ગોપાળાનંદ સ્વામીની વાત છે કે ખરેખર એ કલ્પિતની મહાકલ્પિત છે, કપોળકલ્પિત છે, બરાબર. અને શ્રીજી મહારાજના જે મૂળભૂત સિદ્ધાંતથી તદ્દન વિરુદ્ધ છે. ગોપાળાનંદ સ્વામીના જે મેં કીધા એ પ્રમાણે પ્રસ્થાન ચતુર્શ્રય કોઈ પણ ગ્રંથ સાથે મળતી આવતી નથી. શ્રીજી મહારાજની શિક્ષાપત્રી પ્રમાણે મળતી આવતી નથી, વચનાઓ સાથે મળતી નથી આવતી કે સત્સંગ જીવન સાથે મળતી નથી આવતી. તો પછી તમે કયા આધારે એમ કહો છો કે આ ગોપાળાનંદ સ્વામીની વાત સાચી છે? હવે આ જે વાત કરી તો આ બધું આવ્યું ક્યાંથી? એવું બી કોઈ પ્રશ્ન થાય ને કે ભાઈ આ લોકો આ વાતું છાપે છે તો હસ્તલિખિત જે આપણે દેવનાગર લિપિ કહીએ એટલે કે અક્ષર છે તે હિન્દીની અંદર ને એના ઉચ્ચાર છે તે ગુજરાતીની અંદર, ઓરિજિનલ જે નન સંતોની ને પછીની પેઢીની અંદર ને એની પછીની પેઢીની અંદર આ દેવનાગર લિપિ ચાલતી હતી.
તો આનો સ્પષ્ટ રીતે 62 કોટની અંદર આનો હું વિવાદ થયો હતો ત્યારે એની અંદર ઉલ્લેખ છે કે ભગવાન સ્વામિનારાયણ અને તેના કહેવાતા મુખ્ય નંદ સંતોમાં ગોપાળાનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી ધામમાં ગયા, એટલે કે શ્રીજી મહારાજના ધામમાં ગયા પછી 25 વર્ષ રહીને જ આ સર્વોપરીના બધા તોફાનો ઉપાડેલા હતા જૂનાગઢની અંદરથી, બરાબર. તેની અંદર ગુણાતીતાનંદ સ્વામીની મહાનતાઈ પણ ચાલી ગઈ હતી અને કહેવાતા જે આ લોકો જે અચિંત્યાનંદ બ્રહ્મચારી જેના નામે સર્વોપરી નામે બહુ મોટા ઢોલ નગારા વગાડે છે, તો એને પણ તત્કાલીન આચાર્યશ્રીએ ત્યાંથી વડતાલ બોલાવી દીધેલા. એણે ફક્ત ને ફક્ત એક જ ગ્રંથની રચના કરેલી, જેવું વિહારીલાલજી મહારાજ હરિલામતામાં લખેલું હરિ મહા પેલું કાવ્ય, બરાબર. મહાસંભવ કાવ્ય જે છે તેની રચના પણ અધૂરી છે. આ બ્રહ્મચારી અચિંત્યાનંદ બ્રહ્મચારીની વાત કરું છું, તેણે બી બહુ સર્વોપરીના નામે બધા સંપ્રદાયની અંદર વિખવાદ કરેલા હતા. તો તત્કાલીન આચાર્યએ જૂનાગઢથી એને વડતાલ બોલાવી દીધા અને આખી જિંદગી વડતાલની અંદર જ ત્યાં રહ્યા હતા. આવું બધું કહેવાતા શ્રીજી મહારાજની ત્રીજી પેઢી એટલે કે અદ્ભુતાનંદ સ્વામીની ત્રીજી પેઢીના સંતોએ એના દિગ્દર્શનની અંદર લખેલું છે. આની આગળ ઘણીવાર વાત કરી છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાન ધામમાં ગયા પછી 25 વર્ષ રહીને જ આ બધા તોફાનો ઉપડેલા હતા, બરાબર. એટલે એ લોકો ત્યારે આવા કાગળ, છૂટા કાગળ જે શ્રીજી મહારાજ અને નંદ સંતો લખેલા એ પ્રમાણે લખતા હતા. એની લિપિ પણ એવી હતી, દેવનાગર લિપિ. એટલે આ લોકો ફોટા પાડીને મૂકે છે, બરાબર. એ તો એ બધી કોણે લખાય તો ભગવાન સ્વામિનારાયણ, પણ જે લખનાર છે એ તો પાકો મહાઅસુર છે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. કારણ કે ગોપાળાનંદ સ્વામીના નામ રખાય, કારણ કે ગોપાળાનંદ સ્વામી જો ખરેખર આવું માનતા હતા કે આવું બોલતા હતા તો એના ગ્રંથની અંદર કોઈ પણ ઠેકાણે એકાદ શ્લોક કે એકાદ અંશમાં તો આવું કંઈ જોવા મળતે ને. આમાં વ્યાસ સૂત્રમાં નથી મળતું, ભાગવતમાં નથી મળતું, ગીતામાં મળતું નથી, કોઈ જગ્યામાં મળતું. મેં તમને કીધું એ પ્રમાણે શ્રીમદ ભાગવતની ગીતામાં તો દેવકીનંદન શ્રી કૃષ્ણને સર્વોપરી કીધા, અંતર્યામી કીધા, સર્વ અવતારના અવતારી કીધા, અક્ષરધામાધિપતિ કીધા, દરેક કીધાને કોઈ માણસને કાંઈ જોવું હોય તો હું જાહેરની અંદર બતાવવા તૈયાર છું, બરાબર. ગોપાળાનંદ સ્વામીની વાતની અંદર કયા કયા સ્થાનકની અંદર આ બધું ગોપાળાનંદ સ્વામી લખેલું. હું કોઈ પણ વસ્તુ શાસ્ત્ર આધાર વગરની વાત કરતો જ નથી. આ લોકો જે ગપોડી અત્યારે બધી ટોળકીઓ છેલ્લા 15-20 વર્ષથી કાર્યરત થઈને સંપ્રદાયને ખોટી દિશામાં જે ભ્રમિત કરી રહી છે તેને જાહેરની અંદર પડકારીએ છીએ, બરાબર. એટલે આવા જે બધા કહેવાતા ફતવા જે બહાર પડેલા છે ને આ લોકો એની ફોટોકોપી કાપીને મૂકે જ કે જો આ તો મૂળ અહીં કે છે, મૂળ નથી. ભગવાન ધામમાં ગયા પછી જ આ બધા કાવતરા રચાયા હતા અને ભગવાન સ્વામિનારાયણ સ્વયં લોયાના 18મા વચનોની અંદર નિશ્ચયની વાત કરી કે નિશ્ચય થવો થોડો અટપટો છે, બરાબર. જો આ વાતને સરખી રીતે સમજે નહીં તો એની અંદર ઘણા દૂષણ આવે. આવા શબ્દો પણ વાપરેલા છે, ભગવાને ઘણા દૂષણ આવે આવા શબ્દો વાપરેલા છે. ને પછી ભગવાને નિશ્ચયની વાત આખી કરે. લોયાનું 18મું વચનો વાંચી લેજો. એટલે શ્રીજી મહારાજ પણ અંતર્યામી હતા, આગાહી કરેલી હતી જાહેરની અંદર. એને ખબર હતી કે હું જઈશ ને મારા નંદ સંતો, અગ્રણી નંદ સંતો ધામમાં જશે, પછી આવા તોફાન સંપ્રદાયની અંદર થવાના છે. તો આ લોયાના 18મા વચનોની અંદર આ સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજે કીધેલું. કેટલા દૂષણો થાય છે તેની વિગતવાર ચર્ચા બોચાસર બળના અતિથિ ઇતિહાસની અંદર કરવામાં આવી છે. ને બીજા એવી ઘણી જે બાબતો છે તેની આપણે ચર્ચા અવતારવાદ ચેનલ ઉપર કરેલી જ છે. એટલે આ જે હમણાં સંપ્રદાયની અંદર જે બધા તોફાનો આવી રહેલા બહારના સંપ્રદાયવાળાના, એ ફક્ત ને ફક્ત આ લોકોને આભારિત જ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ નંદ સંતો ક્યારે પણ આવી કોઈ વસ્તુ લખી ગયા નથી કે બોલી ગયા જ નથી. આ તો ફક્ત ને ફક્ત એના નામ પર આ લોકો કહેવાતા આસુરી બુદ્ધિવાળા અસુરોએ આ બધું ઠોકી બેસાડેલું છે. આવી વસ્તુ જો આવી વાતો ગોપાળાનંદ સ્વામીની વાતો કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો આવી બધી જે ભગવાન શ્રીજી મહારાજે શિક્ષાપત્રી શ્લોક 29ની અંદર સ્પષ્ટ રીતે લખેલું. કૃષ્ણ અવતાર ખંડનમ વાળા શ્લોકની અંદર કે શ્રી કૃષ્ણ ભગવાનના વારાધિક જે અવતાર છે તેની યુક્તિ કરીને ખંડન કર્યું હોય તેવા શાસ્ત્ર ક્યારે માનવા પણ નહીં, સાંભળવા પણ નહીં. આવા શાસ્ત્ર ઘરમાં રાખશો તો ભગવાન શ્રીજી મહારાજ ક્યારે લેવા નહીં આવે, ગુણાતીતાનંદ સ્વામી પણ લેવાનો આવે, ગોપાળાનંદ સ્વામી પણ લેવાનો આવે. માટે આવી વાતો હોય તો વહેલી તકે નદી નાળામાં ચોમાસાની સિઝન ચાલુ થઈ છે વહેતી કરી લીજો, બરાબર. અને જે સંપ્રદાયના મૂળ ગ્રંથ શિક્ષાપત્રી, સત્સંગી જીવન વચનામૃત વાંચજો, ભક્ત ચિંતામણી વાંચજો, નિષ્કુળાન કાવ્ય વાંચજો. પછી આપણે જોઈએ તો હરિ દિગ્વિજય વાંચજો, જે શિક્ષાપત્રી પર ટીકા થયેલી અર્થદીપિકા, શિક્ષાપત્રી ભાષ્ય, આ બધા ગ્રંથ વાંચો તો ભગવાનનો હૃદગત અભિપ્રાય સમજ પડે, રહસ્ય સમજ પડે. બાકી આ બધી ગપ્પોળી વાત વાંચશો અને પાછા ઉલટા ચોર કોટવાલ કોટાટે આવા ફતવા બહાર પાડીને પોતે જાણે ચોર માણસ પેલો ચોર હોય તે સાવકારી કરતો હોય તેવી બધી વાત છે. મૂળ તો પોતે અવતાર ખંડન કરીને અસુરી મતીના થઈ ગયા છે.
અને જે ખરેખર શ્રીજી મહારાજના મૂળભૂત સિદ્ધાંતો અને ગોપાળાનંદ સ્વામીના મૂળભૂત સિદ્ધાંતોને પ્રચાર પ્રસાર કરે છે તેને ડરાવવા માટે આ લોકો આવા ફતવા બહાર પડીને બરાબર ઢીલા પોચા માણસ હોય તે ગભરાય. અમારા જેવા માણસ હોય તો આવા કેટલા ફતવા બહાર આવી જાય બરાબર. બધા જાહેરમાં લલકારીએ બરાબર, આજે ફતવા બહાર પડે તે બી આવી જાય અને કહેવાતા બધા હાલી મવાલી જે ગુરુ ચેલકા હમણાં જે ભ્રમ ફેરવી રહ્યા બધા તે બધાને જાહેરની અંદર કહીએ છીએ જે હોય તે આવીને બતાવે ગોપાળાનંદ સ્વામીની વાત કે આ શાસ્ત્ર આધારે છે બરાબર. એમાં આ તમને ખાસ બીજા પ્રમાણ આપ્યા એવા તો ઘણા પ્રમાણો છે, એના આગળ મેં વિડીયો બનાવેલા જ છે. કેટલો મુક્તોની અંદર પણ મોટો ભેદભાવ ઉત્પન્ન કરેલો છે ભગવાનની ઉપાસનાના નામે. ભયંકર મૂળ જે શ્રીજી મહારાજના સિદ્ધાંતથી આ બહુ વિપરીત ગતિ છે. કેવી વિપરીત ગતિ? તો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આકાશ પાતાળ જેવી આમાં વિપરીત ગતિ છે ગોપાળાનંદ સ્વામીની વાત અને શ્રીજી મહારાજના મૂળભૂત સિદ્ધાંત અને ગોપાળાનંદ સ્વામીએ લખેલ જે પોતે જે પ્રસ્થાન ચતુષ્ટય ગ્રંથો તેની અંદર બહુ મોટો વિરોધાભાસ દર્શાવે છે. એટલે હોલા મારવાના બંધ કરી દો, માપમાં રહ્યો બરાબર. તમે જે માનતા હોય તમને મુબારક છે, પણ જો ખોટી રીતે આવી રીતે આક્ષેપબાજી કરશો બરાબર તો ક્યારેય ચલવી લેવામાં નહીં આવે. અને પાછો એકવાર તમને કહું છું, શાસ્ત્ર ગોઠવો તો ગોઠવી નાખજો. આપણે લાઈવ કરશું અવતારા ચેનલ ઉપર તો લોકો જાણશે કે ભાઈ કોણ સાચું ને કોણ ખોટું બરાબર. તો લોકોને પણ ખબર પડે, મુમુક્ષુ આવનાર મુમુક્ષ પેઢી છે તેને ખબર પડશે કે આ કહેવાતા બધા જે દંભી પાખંડી જે હાલમાં જે જાળા લુગડા પહેરીને ફરે ધૂળિયા જે કહેવાય છે, જે કરોડો ને અબજો રૂપિયાની પોતાની પ્રોપર્ટી રાખે છે અને સેક્સ કૌભાંડની અંદર બધા પકડાય છે, આવા બધા જે શ્રીજી મહારાજના સિદ્ધાંતથી તો એ લોકોની બહુ વિપરીત ગતિ છે આ લોકોની. એટલે ખોટા આવા જે ભ્રમિત જે બધા કાલ્પનિક ગ્રંથો મૂળ સંપ્રદાયની અંદર ફેરવીને શ્રીજી મહારાજના સિદ્ધાંતને જે હાનિ પહોંચાડી રહ્યા છે તેને અમે લલકારીએ છીએ. એટલે કાંઈ કહેવાનું થતું નહીં હતું, પણ આની અંદર બધા ગોપાળાનંદ સ્વામીનું નામ વગાવવામાં આવે છે એટલે બહુ મોટું દુઃખ થાય છે. જેમ વિમુખો ગુણાતીતાનંદ સ્વામીના નામે રોટલી શીખતા હતા બરાબર, પોતાનું જે સ્વાર્થ સાધતા હતા, તે જ વસ્તુ આજે મૂળ સંપ્રદાયની અંદર ગોપાળાનંદ સ્વામીના નામે એનો સ્વાર્થ સંતાય છે. હું એકવાર ચોખવટ કરી દઉં બરાબર કે ભગવાન સ્વામિનારાયણ અમારા ઈષ્ટદેવ છે. અમે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સર્વ અવતારના અવતારી માનીએ જ છીએ. અમે શ્રીજી મહારાજનું અક્ષરધામ માનીએ છીએ. ગોપાળાનંદ સ્વામીને પણ અમે બરાબર આદર્શ માનીએ જ છીએ. અને ગોપાળાનંદ સ્વામીના જે વંશજ 6ઠ્ઠી 7મી પેઢીના જે સંત હતા ખરેખર વડતાલની અંદર રહે છે, તેના થકી જ અમે જ્ઞાન પ્રાપ્ત કરીને આટલી અમે શક્તિ પ્રાપ્ત કરી છે. ભગવાન શ્રીજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામીની આ પરમ કૃપા અમારા ઉપર છે. અને વડતાલ જઈએ છીએ ત્યારે પણ અમે ગોપાળાનંદ સ્વામીના આસન પર મુખ્યત્વે બેસીએ છીએ. ટોળદા આદિ ગામની અંદર જઈને ગોપાળાનંદ સ્વામીના જે જન્મસ્થાનક છે તેનો શાંતિનો અહેસાસ પણ અમે કરેલો છે. એટલે આ બધી વસ્તુ કંઈ મૂકીને સંપ્રદાયને ખોટી દિશામાં ભ્રમિત કરે છે એટલે આવું બોલવું પડે. પોતાના વખાણ પોતે જાતે ન કરાય બરાબર. ગોપાળાનંદ સ્વામી મહાન હતા, એના આગલા વિડીયોમાં મેં ઘણી વાર વાત કરી છે. એટલે એના નામે જ આ બધું પાખંડ ઉપાડવામાં આવે છે. એટલે આ વસ્તુથી ગોપાળાનંદ સ્વામી પણ ક્યારે રાજી ન રહે, કારણ કે ગોપાળાનંદ સ્વામી જે ખરેખર સમજતા હતા તેના ગ્રંથની અંદર લખેલું જ છે. તો પછી એ વાતોની અંદર મળતો હોવું જોઈએ, વાતની અંદર કેમ મળતું નથી આવતું? આ જ પ્રશ્ન મુખ્યત્વે છે આપણો. જો ગોપાળાનંદ સ્વામીએ ખરેખર જો જે વાત કીધી હોતી અને આ ચેતનાનંદ સ્વામીએ લખી હોતી તો ગોપાળાનંદ સ્વામીના મુખ્ય જે પ્રબંધોની રચના કરી, ગીતા, ઉપનિષદ, વ્યાસસૂત્ર કે ભાગવત, તેની અંદર આ બધી વસ્તુ કાંઈ ને કાંઈ કોઈને ઠીકાણે ખૂણે ખાચરે કાંઈ એક જગ્યાએ પણ લખાણ તો જોઈએ ને. તો આ તો સમગ્ર જગ્યાએ વાતું જે છે ગોપાળાનંદ સ્વામી, એનાથી આ જે ગોપાળાનંદ સ્વામીના જે ગ્રંથો તેને તદ્દન વિરુદ્ધ છે. કે શિક્ષાપત્રી, સત્સંગીજન, વચનાવૃત્તિ પણ બહુ વિરોધાભાસ દર્શાવે છે. એટલે આ વાતો ક્યારે પણ સાચી મનાય નહીં. હું ખાલી ગોપાળાનંદ સ્વામીની વાત નથી કહેતો બરાબર, ગુણાતીતાનંદ સ્વામીની વાત પણ આવી જાય છે. અને કદાચ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં પણ કોઈ હોલા મારતો હોય તો જાહેરની અંદર આવીને શાસ્ત્રાર્થ કરીને બરાબર સાચી સિદ્ધ કરી આપે. આપણે મેં તમને કીધું પ્રમાણે હું પ્રતિજ્ઞાબદ્ધ છું બરાબર. હું મૂળ સંપ્રદાય છોડી દઈશ સ્વામિનારાયણ સંપ્રદાયને. જો એ લોકો કસૂરવાર આવશે અને હારી જશે તો એણે એનું ભગવું અથવા તો એની જે દીક્ષા છે તે છોડીને ગ્રહસ્થ થઈ જવું પડશે. આ આપણી આ શરત છે. આ પ્રવચનને વિરામ આપીએ જ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.